નામ તમારું? શક્તિભાઈ હુંબલ, ગરડા સ્વામીના, ખેતીવાડી વ્યવસાય ધંધો અમારો. શક્તિભાઈ, ખેડૂતોને સરકાર દ્વારા જે રાહત પેકેજ જાહેર કર્યું હતું અને સહાય છે એ શરૂ કરી છે, તમારે આવી સહાય? સહાય તો લગભગ ખાતામાં પડવા માંડી છે. સાંજે 4 વાગે બધાને 34,000 રૂપિયા પડ્યા એટલે બધા એમ કહેવાય નીકળ્યા હતા કે હજી અમારે આ 44,000 કહેતા હતા એને બદલે 34 કેમ પડ્યા હતા. સવારે સૂતા હતા તો સવારે 6 વાગે બધાને ખટાક 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 પડે એમ બીજા 10,000 પડી અને ઘણખરા ખેડૂતોને પડવા મળ્યા છે ને. એ પૈસાનું અત્યારે તમે જોવો એ રીતે શિયાળુ પાકનું વાવેતર પણ પાછળ ચાલુ છે. ઘઉં, સણ્યા, જીરું જે કાંઈ હોય અને ખેડૂતો એકદમ અત્યારે ખુશ છે. અને આવી રીતે આવા જે કૃષિ મંત્રી આવ્યા છે, જય જવાન જય કિસાન, એની હારવાર એને ભેળવીને જય વિજ્ઞાન કરી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી જે ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ પૈસા નાખ્યા છે એ બદલ કૃષિ મંત્રીનો આભાર વ્યક્ત કરે છે કિસાન ગઢડા તાલુકાના. અને હજી આવી જ રીતે જે ખેડૂતો બોજા નીચે દબાયેલા છે કે વર્ષોથી એમને દેણું વધતું જાય છે, તમારા ઓલું કે એમ કે કેવી રીતે એ બોજો વધતો જાય છે, એટલે એ બોજામાં જે કાંઈ સહાય કરી અને બોજો હળવો કરે ખેડૂતોની, એવી ખેડૂતોને હવે આશા જાગી છે કે કૃષિ મંત્રી જ્યારે નીંદરમાં હુવે તો ખેડૂતોના ખેતર બાજુ પગ રાખીને હુવે છે. એટલે જ્યારે નીંદરમાં જો હાલવાની ટેવ હોય તો ખેડૂતોની વાડીએ જઈને ઊભા રહે એવા કૃષિ મંત્રી મળ્યા છે. એટલે ખેડૂતોને એવી આશા જાગી છે કે અમારા દેવા માફીમાં જેટલી બને એટલી કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની કે જે કોઈ સંસ્થાઓ, અને એક અત્યારે હજી એવી પણ બધાને આશા છે કે પેસ્ટિસાઇડમાં અને ખેડૂતોના જે જીનો છે એને થોડી ઘણી દબાવી અને એમાં જે કાંઈ સહાય થાય એ રીતે ઓછા ભાવ લે. એકાદ વર્ષ 5% જો ઓછા પૈસા લે દવાના ઓલા મોટા ફેક્ટરીવાળા કે જીનોવાળા, તો એના છોકરા કુંવારા નહીં રહી જાય પણ ખેડૂતોના છોકરા લગભગ હજારો પાણી જાહે. એવી રીતે કૃષિ મંત્રી આવડા બધાને બોલાવી અને બધાને દબે કે ભાઈ તમે 5% તમારા નફામાંથી કાઢી નાખો, જીનરો કાઢી નાખે, દવાવાળા કાઢી નાખે, બિયારણવાળા, તો ખેડૂતો એકદમ ઉપર આવે અને દેવા માફીમાં કેન્દ્ર સરકાર હારે સંકલન કરીને જેટલા ઓછા થાય એટલા, બધું ન થાય તો 2 કટકે કરે પણ દેવા માફી ઉપર આગળ વધે એવી ખેડૂતોને આશા છે. શું નામ? અમરસિંહભાઈ કાનજીભાઈ માણિયા, ગરડા સ્વામીના. અમરજીભાઈ, અતિવૃષ્ટિના કારણે જે કમોસમી વરસાદથી પાકમાં નુકસાન થયું હતું, સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે, પણ એ વાત છે કે જે સહાય છે એ તમારા ખેડૂતોના ખાતામાં આવવા મળ્યા છે, શું છે? જો સહાયની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા 10,000 કરોડની જે સહાય જાહેર કરી છે એ સહાય દરેક ખેડૂતોના ખાતામાં ફોર્મ ભર્યા પછી 2 દિવસથી આવવાના ચાલુ થઈ ગયા છે અને ખેડૂતો એમાં ખુશી વ્યક્ત કરી છે. બીજા નંબરની વાત કરીએ તો શિયાળુ પાક જે લેવાનો છે ખેડૂતોને, એમાં આ પૈસા મદદરૂપ બનશે અને આવનારા દિવસોમાં હજી પણ સરકાર ખેડૂતો પ્રત્યે સંવેદના દાખવે અને વધારે મદદ કરે તો જ આ ગુજરાતના ખેડૂતો બેઠા થઈ શકે એવી પોઝિશન છે. કેવા પ્રકારની વધારે મદદની જરૂર? મદદમાં એવું છે કે આ જે રાહત પેકેજ આપ્યું એમ આવનારા દિવસોમાં થોડું ઘણું જો સરકાર દેવા માફીમાં સહાય કરે તો આવનારા દિવસોમાં ખેડૂતો વધારે સદ્ધર બની અને ખેતી કરી શકે એમ છે. કિશોર રમણા, મદદનીશ ખેતી નિયામક, ગુણવત્તા નિયંત્રણ, બોટાદ. કમોસમી વરસાદના લીધે બોટાદ જિલ્લામાં ઓક્ટોબર મહિનામાં કુલ 1.77 લાખ હેક્ટરમાં 33%થી વધારે નુકસાન હતું, જેનો અમે સેમ્પલ સર્વે કરીને સરકારશ્રીને રિપોર્ટ રજૂ કરેલ. સરકારશ્રીએ જે 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ ખેડૂતો માટે જાહેરાત કરી છે તે પૈકી ઓનલાઈન અરજી પણ બોટાદ જિલ્લામાં ખેડૂતો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં ખેડૂતોએ 73,000 જેટલી ઓનલાઈન અરજીઓ કરી આપી છે. તેમજ જે પણ ખેડૂતોએ અમને પૂરતા ડોક્યુમેન્ટ સાથે વીસીએને અરજી સબમિટ કરી છે અને ત્યાંથી અમારા ગ્રામસેવકો દ્વારા અત્યારે અહીંયા તાલુકા સુધીથી મંજૂર કરાવી અને જિલ્લા સુધી આવેલ છે, તેમાંથી 5,077 ખેડૂતોને અરજીઓ મંજૂર કરીને અમે તેમના ખાતામાં ડાયરેક્ટ 16.83 કરોડ રૂપિયા આજ દિન સુધીમાં જમા કરાવી દીધેલ છે. હવે સરકારશ્રીએ જે પણ ખેડૂતો બાકી છે અરજી કરવામાં, તો તેના માટે તારીખ પણ લંબાવી છે. 5 ડિસેમ્બર 2025 છેલ્લી તારીખ છે અને બોટાદ જિલ્લામાં 85% ખેડૂતો
જે ઓનલાઈન અરજી કરી ચૂક્યા છે અને હવે ફક્ત થોડાક બાકી છે, 8 થી 10,000 જેટલા ખેડૂતો બાકી છે. તો ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે આ કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માટે આપ અવશ્ય અરજી કરો અને ડોક્યુમેન્ટ સાથે તમારા ગામના વીસીને સબમિટ કરાવો.